વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ITI ખાતે ચાલતા મશીનિસ્ટ ટ્રેડ અંતર્ગત CNC મશીનિસ્ટ ટ્રેડ ખાતે ચાલતા CNC એક્સિસ કોઓર્ડિનેટ વિશે આપને તાલીમસર માર્ગદર્શન આપીશ. તો CNC મશીન કોઓર્ડિનેટ એક્સિસ એ CNCમાં આપણે 3 યામ દર્શાવવામાં આવે છે. જે યામ છે X, Y અને Z. તો આપણે જોઈએ CNC કોઓર્ડિનેટ એક્સિસ. કોન્સેપ્ટ ઓફ કોઓર્ડિનેટ જીઓમેટ્રી, કોન્સેપ્ટ ઓફ કોઓર્ડિનેટ એક્સિસ, CNC લેથ એક્સિસ વર્ગ 0 અને મશીન 0 વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈશું. તો સૌપ્રથમ કોન્સેપ્ટ ઓફ કોઓર્ડિનેટ જીઓમેટ્રી. તો આ પ્રકારની સિસ્ટમમાં કોઓર્ડિનેટનો ડેટા જેમ કે X, Y, Z એક્સિસની વેલ્યુ વગેરે માહિતી ગોઠવવામાં આવે છે તથા પ્રિપેટરી ફંક્શન દર્શાવવામાં આવે છે. તો જે આપણે અગાઉ જે ભણેલા છે કે X અને Y એક્સિસ હોય છે તો એ પ્રમાણે તેમાં પ્રિપેટરી ફંક્શન એ પણ દર્શાવવામાં આવે છે. તો એમાં આપણે એક ડ્રોઈંગ દ્વારા સમજીએ કે એમાં X એક્સિસ સામે X માઇનસ, Y એક્સિસ અને Y માઇનસ આ 4 ચરણ આપેલા હોય છે. એમાં ક્વાડ્રન્ટ 1, ક્વાડ્રન્ટ 2, ક્વાડ્રન્ટ 3 અને ક્વાડ્રન્ટ 4. તો ક્વાડ્રન્ટ 1માં X પ્લસ અને Y પ્લસ છે, જેમાં બંને એક્સિસ પ્લસ પ્લસ આપશે ક્વાડ્રન્ટ 1માં. અને ક્વાડ્રન્ટ 2 એટલે કે બીજું ચરણ, એમાં X પ્લસ આવશે અને Y માઇનસ આવશે. એમાં બીજા ચરણમાં માઇનસ અને પ્લસ છે. એ જ પ્રમાણે ક્વાડ્રન્ટ 3માં બંને માઇનસ માઇનસ આવશે અને ક્વાડ્રન્ટ 4માં બંને પ્લસ અને માઇનસ આવશે. તો આ મુજબ આપણે CNCની જીઓમેટ્રી કરી શકીએ છીએ. આગળ જોઈએ તો કોન્સેપ્ટ ઓફ કોઓર્ડિનેટ એક્સિસ. તો કોઓર્ડિનેટ એક્સિસ સિસ્ટમમાં CNC મશીનમાં પ્રોગ્રામની સૂચના આપવા માટે કોઓર્ડિનેટ સિસ્ટમનો ઉપયોગ થાય છે, જેમાં મશીનની ગતિ કરતી દિશાઓ નક્કી કરવામાં આવે છે. એટલે કે જ્યારે ધારો કે લેથ મશીન ઉપર જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે તેમાં Z એક્સિસ અને X એક્સિસનો ઉપયોગ કરવામાં આવે છે. Z એક્સિસ છે તે મશીનને સમાંતર સ્પિન્ડલની દિશામાં હોય છે અને X એક્સિસ ટૂલ પોસ્ટ ઉપર એને લંબ આવેલી હોય છે. જેમાં XYZ એક્સિસના યામ બનાવવામાં આવે છે, જેમાં મશીન સ્પિન્ડલમાંથી નીકળતી એક્સિસને Z એક્સિસ ગણવામાં આવે છે. તો એમાં આપણે કહ્યું એ પ્રમાણે જે લેથ મશીન છે એમાં Z એક્સિસ જે સ્પિન્ડલને સમાંતર ગણવામાં આવેલી હોય છે. પછી એના પછીની પદ્ધતિ છે રાઇટ હેન્ડ કોઓર્ડિનેટ પદ્ધતિ. તો રાઇટ હેન્ડ કોઓર્ડિનેટ પદ્ધતિ એ આપણા રાઇટ હેન્ડ એટલે કે આપણા જમણા હાથના અંગૂઠાની પ્રમાણે એ કાર્ય કરતી હોય છે. આ પદ્ધતિ દ્વારા સૌપ્રથમ Z એક્સિસ બતાવવામાં આવે છે અને પાછળથી X એક્સિસ નક્કી કરવામાં આવે છે. કોઓર્ડિનેટ સિસ્ટમનો હેતુ વર્કપીસના સંદર્ભમાં કટિંગ ટૂલનું લોકેશન નક્કી કરવા માટે ઉપયોગી છે. તો એમાં સૌપ્રથમ Z એક્સિસ બતાવવામાં આવે છે અને જે આંગળીઓની દિશામાં જે રિવોલ્યુશન થાય છે એ પ્રમાણે આપણે એમાંથી X એક્સિસ અને Y એક્સિસ નક્કી કરી શકીએ છીએ. તો આ એક રાઇટ હેન્ડ કોઓર્ડિનેટ પદ્ધતિ છે જે VMC મશીનોમાં ઉપયોગી છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે Z એક્સિસ અને જેમાં આપણે
અંગૂઠામાં એક્સ એક્સિસ જે અંગૂઠાની દિશામાં છે અને ઝેડ એક્સિસ જે સામેની બાજુ છે અને ઉપર છે વાય એક્સિસ. બાજુના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે જે અંગૂઠાની દિશા છે એમાં બતાવેલું છે કે જે એક્સ પ્લસ હોય તો એના જે સર્ક્યુલેશન થાય છે એમાં એ પ્લસ, વાય છે એમાં બી પ્લસ અને ઝેડ છે એમાં સી પ્લસ એ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ છીએ. જે બાજુની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એક્સ છે એમાં એ પ્લસ છે, વાય છે એમાં બી પ્લસ અને ઝેડ છે એમાં સી પ્લસ જોઈ શકાય છે. જ્યારે આપણે લેથ મશીનની વાત કરતા હોઈએ ત્યારે લેથ મશીનમાં ફક્ત બે જ દિશાઓ આપેલી હોય છે, એક્સ અને ઝેડ. જ્યારે ડાયામીટરના સેન્ટરથી ડાબી બાજુ અને જમણી બાજુએ એક્સ એક્સિસ અને જોબની લંબાઈને સમાંતર ઝેડ એક્સિસ કહેવાય છે. તો લેથ મશીનમાં જે બે એક્સિસ આપેલી હોય છે, જે ઝેડ એક્સિસ છે આપણા લેથ મશીનના ચકથી ટેલ સ્ટોકની દિશામાં સમાંતર ઝેડ એક્સિસમાં હોય છે અને ટૂલ પોસ્ટ જે એક્સ એક્સિસમાં જે ઝેડ એક્સિસને લંબ હોય છે, જે આપણે કાર્ય એના ઉપર કરી શકીએ છીએ. હંમેશા જોબ સેન્ટર લાઇનથી કટ લેવાતા હોવાથી તેમાં વાય એક્સિસની જરૂર પડતી નથી. તો વાય એક્સિસની જરૂર ક્યારે પડે છે? જ્યારે કોઈ વીએમસી મિલિંગ મશીન હોય અને એમાં આપણે કાર્ય કરવાનું હોય ત્યારે તેમાં એક્સ, વાય અને ઝેડ ત્રણેય એક્સિસની જરૂર પડે છે. લેથ મશીનમાં ફક્ત બે જ દિશાઓ ઉપયોગમાં હોય છે, એક્સ એક્સિસ અને ઝેડ એક્સિસ. તો ડ્રોઈંગમાં આપણે જોઈ શકીએ છીએ કે જે લેથ મશીનમાં બતાવેલું છે, જે ટૂલ પોસ્ટ છે ત્યાં એના ઉપર એક્સ એક્સિસ છે અને જે આપણે ચકની દિશા છે ત્યાં ઝેડ એક્સિસ આપેલું છે. આકૃતિમાં આપણે સીએનસી લેથ મશીન જોઈ શકીએ છીએ, જ્યાં ચકવાળો ભાગ છે ઝેડ એક્સિસ હોય છે અને જે ઉપર ટૂલ પોસ્ટવાળો ભાગ હોય છે એક્સ એક્સિસ આપણે એમાંથી સેટ કરી શકીએ છીએ અને આપણું કાર્ય કરી શકીએ છીએ. તો આમ મિત્રો લેથ મશીનમાં પણ તે ઉપયોગી છે. હવે કોઓર્ડિનેટ સિસ્ટમની પદ્ધતિઓ. તો કોઓર્ડિનેટ સિસ્ટમની બે પદ્ધતિઓ વિશે, જે એમાં એક એબ્સોલ્યુટ ડાયમેન્શન પદ્ધતિ છે અને બીજી છે ઇન્ક્રીમેન્ટલ ડાયમેન્શન પદ્ધતિ. તો એબ્સોલ્યુટ ડાયમેન્શન પદ્ધતિ અને ઇન્ક્રીમેન્ટ ડાયમેન્શન પદ્ધતિ બંને વડે આપણે પોઈન્ટ ચેક કરી શકીએ છીએ અને તે બનાવી શકીએ. તો સૌપ્રથમ એબ્સોલ્યુટ ડાયમેન્શન પદ્ધતિ શું છે? તો આ પદ્ધતિમાં એક જ સ્થાને શૂન્ય એટલે કે 0 પોઈન્ટ નક્કી કરીને તેને બીજાના સંદર્ભમાં માપ દર્શાવવામાં આવે છે અને તેમાં ગણતરી કરવામાં આવે છે. એટલે કે જેનો આપણે એક્સ અને ઝેડ પ્લેન દોરીએ અને એમાં જે એક્સ 0, 0 અને ઝેડ 0, 0 હોય તો એથી જે એબ્સોલ્યુટ પદ્ધતિથી ગણતરી કરવામાં આવે છે અને તેના ઉપરથી જે આપણો વર્કપીસ કે જોબ બનાવવાનો હોય તો એ પ્રમાણે આપણે એનો પ્રોગ્રામ બનાવી શકીએ છીએ. તો એબ્સોલ્યુટ પદ્ધતિ ઓરિજિન પોઈન્ટથી નક્કી કરવામાં આવે છે. આકૃતિમાં એક એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમની ડ્રોઈંગ બતાવેલું છે. તો એમાં તમે જોઈ શકો છો ઝેડ પ્લસ અને સામે છે ઝેડ માઇનસ અને જે ઊભી એક્સિસ છે એમાં એક્સ પ્લસ અને એક્સ માઇનસ છે. તો આ બાજુની દિશામાં છે 1, 2, 3, 4, 5 જે પ્લસ છે અને તેની સામેની વિરુદ્ધ દિશામાં -1, -2, -3, -5 એ ઋણ છે, માઇનસ, જે અગાઉ આપણે વાત કરી એ પ્રમાણે ક્વાડ્રન્ટ પ્રમાણે. અને એક્સ એક્સિસમાં ઉપરની બાજુ પ્લસ છે અને નીચેની બાજુ માઇનસ છે. જે આપણો આ પોઈન્ટ છે એ 0, 0 છે. તેના વડે આપણે ત્યાંથી એબ્સોલ્યુટ પદ્ધતિ નક્કી કરવામાં આવે છે. એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમમાં જ્યારે ધારો કે આવો કોઈ એક જોબ છે એમાં અહીંયાથી 0 પોઈન્ટ એટલે કે આપણો ઓરિજિન પોઈન્ટ છે ત્યાંથી આપણે ગણતરી કરી શકીએ છીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ
હાલ તમે જે ડ્રોઈંગ બનાવેલું છે એમાં A, B, C અને D નામ આપેલું છે. તો આ A, B, C, D ના યામ એટલે કે માપ નક્કી કરવા માટે, કોઓર્ડિનેટ નક્કી કરવા માટે આપણે આ પોઈન્ટથી તેની ગણતરી કરીશું. તો એબ્સોલ્યુટ પદ્ધતિમાં આપણે એક ટેબલ બનાવેલું છે. પોઈન્ટ એક્સ એક્સિસ, ઝેડ એક્સિસ, A, B, C, D એ 4 આપણે જે વાત કરીએ પોઈન્ટ છે અને એક્સ એક્સિસ અને ઝેડ એક્સિસના માપ આપણે જોવાના છે. તો એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમમાં જ્યારે 0થી આપણે ગણતરી કરીએ છીએ ત્યારે સૌપ્રથમ એક્સ એક્સિસની માપ લઈશું અને સેકન્ડ ઝેડ એક્સિસનું માપ લઈશું. તો એક્સ એક્સિસમાં જે આપણે અહીંયા 0 પોઈન્ટથી શરૂઆત કરીએ તો એનું માપ જોઈએ તો અહીંયાથી 1 અને 2 mm. તો આ એક્સ એક્સિસ જે આપણે ડોટેડ વડે દર્શાવેલ છે. તો આ એક્સ એક્સિસનું માપ છે 2 અને ઝેડ એક્સિસ પ્લસમાં જોઈએ તો એનું માપ છે 1. તો x2 અહીંયા લખીશું આપણે x2 અને z1. તો આ એના યામ થઈ ગયા x2 z1. એ જ પ્રમાણે બી. તો બીમાં આપણે જોઈશું એ પણ કન્સિડર ક્યાંથી કરશે 0 પોઈન્ટથી. તો તેમાં 2 એ એક્સ એક્સિસનો પોઈન્ટ છે 2 અને ઝેડનો છે 5. તો x2 અને z5 જે બીના યામ દર્શાવે છે. પછી આપણે સીનું માપ દર્શાવીશું. તો સીમાં પણ આપણે એની ગણતરી ક્યાંથી કરીશું એના 0 પોઈન્ટથી. ત્યાંથી શરૂઆત કરશું. તો સૌપ્રથમ એક્સનું માપ જોઈશું. તો એક્સ જે છે સીનું માપ એક્સ છે 5 છે અને ઝેડનું માપ છે 5 છે. તો ટોટલ એક્સ સીમાં x5 અને z5 એ પ્રમાણે દર્શાવવામાં આવે છે. પછી આપણે જોઈએ ડીનું માપ. તો ડીનું માપ પણ એ મુજબ 0 પોઈન્ટથી જ નક્કી કરીશું અને ત્યાંથી એક્સ એક્સિસ છે એ 5 છે અને ઝેડ એક્સિસ છે 1 છે. તો એને 5 લખીશું. ડીમાં એક્સનું માપ 5 છે અને ઝેડનું માપ 1 છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે A, B, C અને D તો એના યામ x2 z1, B તો એમાં x2 z5, C x5 z5 અને Dનું માપ છે x5 અને z1. તો આ એક સિમ્પલ કોઓર્ડિનેટ એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ સિસ્ટમ છે જેના દ્વારા આપણે આ બનાવી શકીએ છીએ અને સરળતાથી તેને સમજી શકીએ છીએ. એના પછીની પદ્ધતિમાં એબ્સોલ્યુટ ડાયમેન્શન પદ્ધતિના ફાયદા જોઈએ કે આ પદ્ધતિ સરળ છે અને તેને સરળતાથી સમજી શકીએ છીએ. તેને સરળતાથી આપણે માપ લઈ શકીએ છીએ. આ પદ્ધતિમાં જો કોઈ એક માપ ખોટું હોય તો તે અન્ય માપને અસર કરતું નથી. ધારો કે કોઈ એક્સનું માપ કે ઝેડનું માપ જો ખોટું હોય તો આપણે તેને સુધારી શકીએ છીએ. બધા જ માપ સુધારવાની જરૂર પડતી નથી. માપના દરેક સ્ટેપમાં ટોલરન્સ ઉમેરાતો નથી. એટલે કે ટોલરન્સ એટલે જ્યારે કોઈ પણ જોબ અથવા વર્કપીસનું માપ હોય તેમાં પ્લસ ઓર માઇનસ જે માપ આપેલું હોય છે તો એ સ્ટેપમાં ઉમેરાતું નથી. એબ્સોલ્યુટ ડાયમેન્શનના આ ફાયદા છે કે તેને સરળતાથી સમજી શકાય છે અને તેને સમજીને કરી શકાય છે સરળતાથી. જ્યારે કોઈ પણ એક માપમાં સુધારો કરવાની જરૂર પડે તો બાકીના બધા જ માપ તથા પ્રોગ્રામ બ્લોક યથાવત રહે છે. જ્યારે જે આપણે બતાવ્યું એ પ્રમાણે કે જ્યારે કોઈ એક માપમાં ધારો કે સુધારો કરવાનો થાય તો એ માપમાં આપણે એક જ માપમાં સુધારો કરવાની જરૂર પડે છે. બાકીના બધા જ માપ સેમ રહે છે. આમાં સુધારો કરવાની જરૂર પડતી નથી. આ તેના એક ફાયદા છે. ઇન્ક્રિમેન્ટલ ડાયમેન્શન પદ્ધતિ. તો જે આપણે વાત કરી એબ્સોલ્યુટ પદ્ધતિ, આ છે ઇન્ક્રીમેન્ટ ડાયમેન્શન પદ્ધતિ. તો ઇન્ક્રીમેન્ટ ડાયમેન્શન પદ્ધતિમાં જે એબ્સોલ્યુટ પદ્ધતિ છે એનાથી સહેજ અલગ છે. તો આ પદ્ધતિમાં દરેક સ્થાનના માપ
તેના આગલા સ્થાનના સંદર્ભમાં આપવામાં આવે છે। એટલે કે જે 0 પોઈન્ટ છે x0 અને z0થી આપણે જે માપ લઈએ છીએ તેમાંથી જે પોઈન્ટ અલગ અલગ પ્રમાણે લઈએ છીએ તે પ્રમાણે તે આગળ વધતું જાય છે અને એમાં ઇન્ક્રીમેન્ટ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જે દરેક સ્વતંત્ર હોય છે કે જે પોઈન્ટથી આપણે માપ લેવાનું છે ત્યાંથી જ આગળના પોઈન્ટનું માપ આપણે લઈ શકીએ છીએ। આ પદ્ધતિમાં કોઈ પણ એક પોઈન્ટનું સ્થાન બદલાય તો બાકી બધા જ માપ બદલાઈ જાય છે। તો ઇન્ક્રીમેન્ટ પદ્ધતિમાં એકાએક ગેરફાયદો છે કે એમાં જો એક માપમાં ભૂલ આવે તો આપણે પાછળના બધા જ માપમાં સુધારો કરવો પડે છે। તો આમાં પણ એક આકૃતિ વડે તમને ઇન્ક્રીમેન્ટલ કોઓર્ડિનેટ સિસ્ટમ બતાવેલી છે। તો એમાં પણ જે અગાઉ આપણે દર્શાવ્યું હતું કે z પ્લસ z માઇનસ એક્સ પ્લસ અને એક્સ માઇનસ અને આ તેનો 0 0 પોઈન્ટ છે। તો આમાં પણ એ જ પ્રમાણે આકૃતિ આપેલી છે। એમાં આપણે 4 યામ દર્શાવેલા છે A, B, C અને D। તો આ પદ્ધતિમાં પણ જે આપણે વાત કરી શરૂઆત ક્યાંથી કરીશું એના 0 પોઈન્ટ અહીંયા x0 અને z0 છે ત્યાંથી આપણે તેની ગણતરીની શરૂઆત કરીશું। પણ જ્યારે અહીંયાથી શરૂઆત કરશું પછી ધારો કે પ્રથમ માપ એનું માપ આ છે બરાબર 2 અને 1, પછી જ્યારે બીનું માપ લેવા જઈશું ત્યારે એનું માપ શું થઈ જશે 0। એની ગણતરી ઇન્ક્રીમેન્ટલ પદ્ધતિમાં ક્યાંથી કરવામાં આવશે અહીંયાથી, એનો 0 0 પોઈન્ટ અહીંયા સેટ થઈ જશે। એ જ પ્રમાણે B, C અને D ને આપણે જોઈએ તો સૌપ્રથમ 0 0 પોઈન્ટથી શરૂઆત કરશે। તો એનું માપ જે છે અહીંયાથી 0 0થી એમાં એનો x છે 2 અને 1। તો આમાં એબ્સોલ્યુટ પદ્ધતિ પ્રમાણે જ અહીંયાથી એનું માપ કન્સિડર થશે। બાદમાં એનું માપ 2 અને ઝેડનું માપ 1 આપણે દર્શાવેલું છે। એ જ પ્રમાણે હવે 0 પોઈન્ટ ક્યાંથી નક્કી કરશે એ ઉપરથી। તો એ ઉપરથી નક્કી થયા બાદ આપણે બીનું માપ લઈએ તો એ ઉપર એક્સનું માપ કેટલું છે 0 0 બરાબર, કેમ કે એનો 0 પોઈન્ટ ક્યાંથી ગણતરીમાં લીધો એમાંથી। તો એમાંથી જ્યારે માપ લઈએ તો એનું એક્સનું માપ તો એના એ જ છે એટલે કે 0 અને ત્યાંથી બી તરફ કેટલું ખસે છે તો આપણે જોઈએ 1 2 3 અને 4। તો અહીંનું માપ છે 4। તો આપણે દર્શાવી શકીએ છીએ કે બીમાં 0 અને ઝેડનું માપ છે 4 છે। તો એમાં મિત્રો ખ્યાલ આવ્યો કે અહીંયા 0 0થી શરૂઆત કરવાની છે એટલે કે જે એનું માપ 0 છે ત્યાંથી બીનું માપ 4 એકમ ખસે છે। તો એમાં બીનું 0 અને 4। હવે આગળનો જે પોઈન્ટ છે બી, તો બીથી સીનું માપ જે આપણે લેવાનું છે તો એમાં બીનું જે માપ છે તો અહીંયા હવે ક્યાંથી શરૂઆત કરશે બી પોઈન્ટ ઉપરથી। તો ત્યાં એ એકમ શું બતાવશે 0 0। હવે માપ ક્યાંથી શરૂઆત થશે બીમાંથી। તો બીમાંથી જોઈએ તો બીથી સી તરફ માપ લઈએ તો બીનું માપ હાલ જે બીથી સી તરફ જઈએ તો ઉપરની બાજુ કેટલું ખસશે એક્સ એક્સિસમાં અહીંયા જોઈ શકશો 1 2 અને 3। તો બીથી સીનું એટલે કે એક્સ એક્સિસનું માપ કેટલું આવશે 3 mm અને ઝેડ એક્સિસ તો કેટલું છે એનું એ જ, કેમ કે તે એ જ ઉપર આગળ વધ્યું છે એટલે ઝેડનું માપ કેટલું આવશે 0 અને એક્સ એક્સિસનું માપ આવશે 3। હવે સી એક્સિસ જે સી છે એ 0.00 થશે। હવે સીથી ડી તરફનું માપ આપણે કન્સિડર કરીશું। તો સીમાં જે આપણે માપ જોઈએ તો કેટલું છે જે 0 0 થઈ જશે। એક્સ એક્સિસ એના એ જ છે, એમાં કોઈ વધારો ઘટાડો થયેલો નથી। તો સીથી ડી તરફનું જે માપ છે એ કેટલા mm છે અહીંયાથી ગણતરી 1 2 3 અને 4। તો 4 mm સુધી એ કશું છે એટલે એક્સ એક્સિસનું માપ 0 આવશે અને ઝેડ એક્સિસનું માપ 4 આવશે। તો આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે
એ બી સી અને ડી જે ઇન્ક્રીમેન્ટલ પદ્ધતિમાં એમાં x2 z1, બીમાં જોઈએ તો x0 z4, સીમાં જોઈએ તો x3 z0, ડીમાં જોઈએ તો x0 z4. તો આ પ્રમાણે એબ્સોલ્યુટ પદ્ધતિ કરતાં ઇન્ક્રીમેન્ટલ પદ્ધતિમાં આટલો ફેરફાર છે અને આટલો તફાવત છે. તો આપણે આ પ્રમાણે આ ઇન્ક્રીમેન્ટલ કોઓર્ડિનેટ સિસ્ટમ જોઈ શકીએ છીએ. નેક્સ્ટ છે ઇન્ક્રીમેન્ટલ ડાયમેન્શન પદ્ધતિના ગેરફાયદા. તો જ્યારે કોઈ પણ એક માપમાં ભૂલ આવે તો બાકીના બધા જ માપમાં ભૂલ આવે છે તથા દરેક સ્ટેપનો ટોલરન્સ એમાં ઉમેરાતો જાય છે. એટલે કે જ્યારે એક માપમાં ભૂલ થાય ત્યારે બધી જ માપમાં આપણે સુધારો કરવો પડે છે. જ્યારે કોઈ પણ એક માપ સુધારવાની જરૂર પડે ત્યારે બાકીના દરેક માપ તથા પ્રોગ્રામ સુધારવાની જરૂર પડે છે. તો ઇન્ક્રીમેન્ટલ ડાયમેન્શન પદ્ધતિમાં જ્યારે એક જ માપ ખોટું પડે છે ત્યારે આખા પ્રોગ્રામને સુધારવો પડે છે અને એમાં ફેરફાર કરવો પડે છે. તો આ હતી એક ઇન્ક્રીમેન્ટલ ડાયમેન્શન પદ્ધતિ. હવે સીએનસી લેથ એક્સિસ, વર્ક 0 અને મશીન 0. તો મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા જે સીએનસી લેથ એક્સિસ છે જે આપણે વાત કરીએ પ્રમાણે ઝેડ અને એક્સ તો બંને દર્શાવેલી છે. એમાં વર્ક 0 અને મશીન 0. તો સૌપ્રથમ વાત કરીએ કે મશીન 0ને આપણે એમ વડે દર્શાવી શકીએ છીએ જે આપણા લેથ એક્સિસનો જે ચક છે બરાબર એમાં આપણે જોબ ભરાવીએ છીએ. તો અહીંયા મશીનનો જે પોઈન્ટ છે ત્યાં મશીન 0 એમ વડે દર્શાવે છે એક્સ એક્સિસમાં અને એને જે વર્કપીસ છે આપણા ચકમાં ફિટ કરીએ છીએ. જે વર્કપીસ છે એને જેનો સેન્ટર પોઈન્ટ છે ત્યાં ડબલ્યુ એટલે કે ઝેડ એક્સિસમાં વર્કપીસને ડબલ્યુ વડે આપણે દર્શાવી શકીએ છીએ અને જે ટૂલ છે એને ટૂલને આપણે ફીડ આપી અને એને જોબ બનાવવામાં આવે છે. તો અહીંયા દર્શાવેલ છે એફ એટલે ટૂલ હોલ્ડર રેફરન્સ પોઈન્ટ છે એટલે કે તેને રેફરન્સ પોઈન્ટને આર વડે પણ દર્શાવી શકીએ છીએ. એમ છે મશીન 0 છે, ડબલ્યુ છે વર્કપીસ 0 છે. તો નીચે પણ એ પ્રમાણે આપેલું છે કે જે ડ્રીલ કરેલું બતાવે છે. તો એમાં વર્કપીસમાં વચ્ચે સેન્ટરમાં હોલ કરવાનો છે ડ્રીલ વડે. તો એમાં ડ્રિલિંગ બતાવેલું છે જે વર્કપીસ ડબલ્યુ છે અને મશીન 0 એટલે કે એમ વડે દર્શાવવામાં એને MCO મશીન કોઓર્ડિનેટ પણ કહી શકીએ છીએ. જે એક્સ એક્સિસ અને આ છે અને સમાંતર ઝેડ એક્સિસ અને આ વર્કપીસ. તો મશીન 0. તો મશીન 0 કોને કહીશું? તો મશીન 0 એટલે જ્યાં મશીનની તમામ એક્સિસના પોઈન્ટ મળે છે તેને મશીન 0 કહેવામાં આવે. એટલે કે લેથ મશીનમાં જ્યાં એક્સ એક્સિસ અને ઝેડ એક્સિસનો જે પોઈન્ટ મળે છે તે મશીન 0 પોઈન્ટ દર્શાવવામાં આવે છે. મશીન 0 પોઈન્ટ મશીનના ઉત્પાદન દ્વારા નક્કી કરવામાં આવેલો હોય છે જેને બદલી શકાતો નથી. તે મશીનના કોઓર્ડિનેટ સિસ્ટમના મૂળ ઉદ્ગમ બિંદુમાં સમાયેલું હોય છે. મશીન 0 પોઈન્ટનો સિમ્બોલ MCO અથવા એમ વડે પણ આપણે એને ટૂંકમાં દર્શાવી શકીએ છીએ. તો મશીન 0 પોઈન્ટ એ મશીનના ઉત્પાદન દ્વારા એટલે કે જે પોઈન્ટમાં જે સેટ કરેલો હોય છે એ મુજબ એનું વર્ક કરી શકાય છે. આમાં કોઈ આપણે બદલાવ કરી શકતા નથી અને તે કોઓર્ડિનેટ સિસ્ટમ કે જે ઉદ્ગમ બિંદુમાંથી શરૂઆત થાય છે તે પ્રમાણે આપણે વર્કપીસ ઉપર એનું કાર્ય કરી શકીએ છીએ. તેને મશીન 0 કહે છે. હવે જોઈએ વર્કપીસ 0. તો વર્કપીસ એટલે કે આપણે જે જોબ બનાવવાનો છે તે. તો કોઈ વર્કપીસનો પ્રોગ્રામ બનાવતી વખતે વર્કપીસના કોઓર્ડિનેટ જ્યાંથી નક્કી કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે. ધારો કે લેથ મશીન ઉપર આપણે બંને કોઓર્ડિનેટ નક્કી કરીએ કે એક્સ અને વાય તો ત્યાંથી તેને જોબ 0 કહેવામાં આવે છે જેને છૂટથી આપણે પસંદ કરી શકીએ છીએ. વર્કપીસ 0નો સિમ્બોલ ડબલ્યુ રાખવામાં આવે જે આપણે આગળ આકૃતિમાં જોયું તે મુજબ તેને લોકલ 0 પોઈન્ટ પણ
લોકલ 0 પણ કહેવામાં આવે છે. તો વર્કપીસ 0માં જ્યારે કોઈ પણ રેફરન્સ ટૂલ છે તે જોબ ઉપર શરૂઆત ક્યાંથી કરશે? સેન્ટરમાંથી. તો ત્યાંથી જોબને રેફરન્સ પોઈન્ટ તરીકે ટૂલને ત્યાં સેન્ટરમાં સેટ કરી તેને આગળ સેટ કરી એના ઉપર કામ કરવામાં આવે છે. તો તે છે વર્કપીસ 0. અહીંયા સિમ્બોલ દર્શાવેલા છે સ્ટાન્ડર્ડ સિમ્બોલ ઓફ 0, જે આપણે વાત કરી હતી એ પ્રમાણે કે જે આ ટાઈપનો સિમ્બોલ છે R, તો આ સિમ્બોલ એ રેફરન્સ પોઈન્ટ માટેનો છે, તે રેફરન્સ પોઈન્ટ દર્શાવે છે. M, તો આ સિમ્બોલ મશીન 0 માટેનો છે અને તે મશીન 0 દર્શાવે છે. W, તો આ સિમ્બોલ વર્કપીસ 0 માટેનો છે. તો જે આપણે વાત કરીએ મુજબ વર્કપીસ 0 માટેનો W સિમ્બોલ દર્શાવી છે. તો આ 3 સિમ્બોલ વડે આપણે મશીન CNCમાં જોઈ શકીએ છીએ અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રોગ્રામ માટેનો બેઝ. તો CNC મશીનના પ્રોગ્રામ જિયોમેટ્રિકલ તથા ટેકનોલોજીકલ કમાન્ડ ધરાવે છે. આ જિયોમેટ્રિકલ કમાન્ડ નિશ્ચિત બિંદુ તરફની ગતિ દ્વારા ટાર્ગેટ પોઈન્ટ તરફ ગતિ તથા ટેકનોલોજીકલ કમાન્ડ દ્વારા રોટેશનલ સ્પીડ ફીડ જેવા ફંક્શન ધરાવે છે. તો CNC મશીનમાં જ્યારે પ્રોગ્રામ બનાવીએ છીએ ત્યારે તેમાં એબ્સોલ્યુટ અને ઇન્ક્રીમેન્ટલ બંને પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જે એબ્સોલ્યુટ પદ્ધતિ છે G90 છે અને ઇન્ક્રીમેન્ટલ પદ્ધતિ છે G91 છે. તેના દ્વારા આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જે ટેકનોલોજી કમાન્ડ એટલે કે જે M-કોડ છે તે રોટેશનલ સ્પીડ ફીડ જેવા ફંક્શન પણ આપણે એના દ્વારા આપી શકીએ છીએ અને પ્રોગ્રામ આગળ બનાવી શકીએ છીએ. તો CNC મશીનમાં ટેકનોલોજી કમાન્ડ અને જિયોમેટ્રિકલ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે જે ટોપિક છે એના ક્વેશ્ચન જોઈએ. તો CNC લેથ મશીનમાં વર્કપીસ કઈ એક્સિસમાં હોય છે? તો આપણે જોઈએ છીએ કે CNC લેથ મશીનમાં કઈ બે એક્સિસ હોય? એક X એક્સિસ હોય અને એક Z એક્સિસ હોય. તો જે ટૂલપોસ્ટ છે, ટૂલપોસ્ટને સીધી જે લંબ હોય, આપણા જોબને લંબ હોય X એક્સિસ, એ X એક્સિસ છે ટૂલપોસ્ટ ઉપર, અને જે સ્પિન્ડલને લંબ સીધી દિશામાં હોય તો તે Z એક્સિસ છે. એટલે કે CNC લેથ મશીનમાં વર્કપીસ Z એક્સિસમાં આવેલી હોય છે. CNC મશીન પર વપરાતા સૌથી સામાન્ય પ્રકારનું ફીડ ડ્રાઈવ કોણ આપે છે? કે જ્યારે CNC મશીન ચાલુ કરીએ છીએ ત્યારે તેને સામાન્ય પ્રકારની ફીડ ડ્રાઈવ કોણ આપે છે? તો એમાં જ્યારે CNC મશીન ચાલુ કરીએ ત્યારે તેમાંથી સૌપ્રથમ સર્વો મોટર ઓન થાય છે અને તેમાંથી સૌથી સામાન્ય પ્રકારની સૌથી સારી ફીડ ડ્રાઈવ સર્વો મોટર આપે છે અને તે સામાન્ય રીતે ટોર્ક જાળવી રાખે છે અને તે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન, પ્રોગ્રામિંગમાં સૌપ્રથમ સ્ટેપ કયું હોય છે? તો પ્રોગ્રામમાં જ્યારે કોઈ પણ પ્રોગ્રામની શરૂઆત કરીએ ત્યારે તેનું પ્રથમ સ્ટેપ આપણે શું ચેક કરવાનું હોય છે? તો પ્રોગ્રામમાં સૌપ્રથમ સ્ટેપ 0-0 હોય છે કે જ્યારે કોઈ પણ પ્રોગ્રામની શરૂઆત કરીએ ત્યારે મશીનને 0-0 તરીકે આપણે જોઈ શકીએ છીએ. પછી મશીન 0 માટેનો સિમ્બોલ કયો હોય છે? તો મશીન 0 માટેનો સિમ્બોલ M વડે આપણે દર્શાવી શકીએ છીએ અથવા MCO એટલે કે મશીન કોઓર્ડિનેટ વડે પણ આપણે દર્શાવી શકીએ છીએ. વર્કપીસ 0 માટેનો સિમ્બોલ કયો હોય છે? તો વર્કપીસ 0 માટેનો સિમ્બોલ આપણે W વડે દર્શાવી શકીએ છીએ. પછી નેક્સ્ટ પ્રશ્ન છે, CNC લેથ મશીનમાં કેટલી એક્સિસ હોય છે? તો CNC લેથ મશીનમાં આપણે વાત કરી એ પ્રમાણે X એક્સિસ અને Y એક્સિસ, X એક્સિસ અને Z એક્સિસ બંને હોય છે.
કોઓર્ડિનેટ એક્સેસની પદ્ધતિ કઈ કઈ હોય છે? તો કોઓર્ડિનેટ પદ્ધતિ આપણે એક એબ્સોલ્યુટ પદ્ધતિ અને એક ઇન્ક્રીમેન્ટલ પદ્ધતિ છે, અને એના સિવાય એક પોલર કોઓર્ડિનેટ પદ્ધતિ વડે પણ આપણે પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ. તો આજના લેસનમાં આપણે જોયું એ મુજબ જે કોઓર્ડિનેટ સિસ્ટમ છે એની પદ્ધતિઓ તથા વર્કપીસ 0, મશીન 0 કઈ રીતે આપણે CNC મશીનમાં સેટ કરી શકીએ છીએ તથા CNC લેથ મશીનમાં કઈ બે એક્સિસમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ લેસનમાં આપણે એ પદ્ધતિ જોઈ શકીએ છીએ તથા CNC મશીનમાં ઝડપથી જે પણ કાર્ય હોય તે આપણે બનાવી શકીએ છીએ, અને તેમાંથી જે એબ્સોલ્યુટ અને ઇન્ક્રીમેન્ટલ પદ્ધતિ છે તેના દ્વારા પાર્ટ પ્રોગ્રામિંગ પણ આપણે કરી શકીએ છીએ. તેમાં G કોડ અને M કોડનો ઉપયોગ કરી આપણે તેને દર્શાવી શકીએ છીએ. આભાર.